વાવી દો રજવાડા લીલા સમ કરી નાખો વાલા. 12 પોપૈયા ને 13 મોરલા. એ આજે રાજા રે બોલાવે પ્રધાનિયા આવજો રે, આવજો ડુંગર ની મોજાય, આવજો ડુંગર ની મોજાય, રાજા બોલાવે પ્રધાનિયા આવજો રે. બોલો આવો બોલો પ્રધાનજી, બાપુ. આવો આવો બાપુ. આ તો તમારો કઈ લુક છે, ચાકો માકો ને ચાકો હા, માકો. પછી? હે આ ટોપી ચશ્મા બંડીન બંડીન બધું હાથમાં તલવાર્યું હમણો ને બધું શું આ બધું રાજમાં આવું તો હોય આપણે. શું હાલે આપડા રાજમાં હાલે શું? 12 પોપૈયા ને 13 મોરલા. ભાઈ ભાઈ 12 પોપૈયા 13 મોરલા બોલે રાજમાં. બીજું શું હાલે આ રાજમાં? આ જો ઝાડવા 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 ચારે બાજુ ઝાડવા. નકરા ઝાડવે ઝાડવા હાલે. ઝાડવે ઝાડવા કઈ હે? હા. વાહ પ્રધાનજી વાહ, ઝાકો માકો કર્યો તમે તો, જામો કાંઈ ઘટે માર્યો. નહીં આપણા રાજમાં. રાજમાં કઈ ઘટે નહીં, કાંઈ નો ઘટે. કાંઈ ઘટવા દેવાનું નથી. દેવા જ નથી દેવા. જે ઘટતું હોય બધું કહેજો, બરોબર? હા હા. બાકી ઝાડવા વાવે પાર છે. બાકી ચારે બાજુ ઝાડવા. આપણા રાજને લીલું રળિયામણું હરિયાળું કરી દો. છાના જોઈ લઈ જાઓ, સૈનિકો જોઈ લઈ જાઓ, બધું જે જોઈ પિંજરા લઈ જાઓ, રોપા લઈ જાઓ, પણ આપણે રાજને હરિયાળું કરી દો. દેશે દેશના ખાંડિયા રાજાને બોલાવો, અને ખાંડિયા રાજાને બોલાવીને આપણા એના રાજ હરિયાળા બને, એના રજવાડા લીલાસમ બને એવું આયોજન કરી દો. કોઈ આપણો વાંધો આદેશ નહીં છે. બાપુ. ખબોડી નાખવાના છે. થઈ જાય થઈ જાય. થઈ જાય કાંઈ ને? ઘટે જ નહીં. આમ કેટલા ઝાડ વાવ્યા છે આપણું રાજમાં છે ને બધા. દેખાય ના સુધી બધાય આપણું રાજ. આ આપણે પવન હેજમાં છકા વાવ્યા છે દેખાય ને? આ પંખા દેખાય ને હા. ચારે બાજુ પંખા વચ્ચે ઝાડવા આપડા. આપણી હદમાં વાવ્યા છે ને. આપડી જ બીજા રાજવાળા કે લઈ ન જાય હો. નો લઈ જાય. યુદ્ધ થઈ જાય ભલામણા. યુદ્ધ કરી નાખવાનું થઈ જાય તો. ભાઈ ભાઈ પણ આ તારી તલવારની ધારું નથી, યુદ્ધ કેમ કરશું? ઈ તો હમણાં થઈ જાય તારું. હે? Complete. આ બુઠી તલવારે લડવાનું છે ભલામણા, પણ આ ઝાડવા વાવ્યા પાર છે. આમ તમે જોવો તમારી નજર જાય આ ક્યાં વૃક્ષો સુધી? વવાણા છે, આ પિંજરા સાથે વૃક્ષો વાવ્યા છે. આ ઝાડ એ આવતી પેઢીનું ભવિષ્ય છે. આ વૃક્ષ નહીં પણ વૃક્ષ દેવતા છે. દરેક વ્યક્તિ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય. અમારા પ્રધાનજીએ જેમ હાકલ કરીને એમ જ વાવી દેવાના છે, વાવી દેવાના છે ને? વાવી જ દેવાનો હોય ને. વાવી દો ને મારા વાલા. એ વાલા વાવી દો રજવાડા લીલા સમ કરી નાખો વાલા, બરોબર ને? ભાઈ પ્રધાનજી વાહ.